ભલે આ મંદિરના દરવાજે તાળા હતા, પરંતુ મને વિશ્વાસ હતો કે માં ખોડિયાર કણે કણમાં છે, દરેક જગ્યાએ છે. ભલે માતાજીના દર્શન હું ન કરી શક્યો, પરંતુ હા, એક ચોક્કસ વાત છે કે ત્યાં પહોંચીને મને એક અલગ જ પ્રકારનો અનુભવ થયો, જાણે મેં માતાજીને હાજરા હજુર રીતે સાક્ષાત રીતે જોઈ લીધા, તેમના દર્શન કરી લીધા તેવો ભાવ મારા મનમાં જાગ્યો. અને આ છે એ તાતણીઓ ધરો કે જે માતાજીના તાતણિયા ધરા તરીકે ઓળખાય છે. મંદિરના દર્શન કરવા આવનાર દરેક ભાવિકો આ તાતણિયા ધરાના દર્શન પણ અવશ્ય કરે છે. દોસ્તો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ એવું કહે છે કે આતાભાઈ ગોહિલે આ મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ 1914માં ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવ્યું અને તેમાં ઘણા બધા સુધારા પણ કરાવ્યા. અને હવે આ રાજપરાવાળી ખોડિયાર માતાજીની આરતીના પણ દર્શન આપણે કરી લઈએ. આમ તો માતાજીના દર્શન માટે 7 દિવસ ભાવિકો આવે છે, પરંતુ મંગળવાર અને ખાસ કરીને રવિવારે અહીંયા હોય છે ભક્તોની ખૂબ જ ભીડ. એવું કહેવાય છે કે વર્ષો પહેલા ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ માં ખોડિયાર